હાલોલમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ પોલીસ અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા। હાલોલ ખાતે આગામી રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પંચમહાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં બેઠકમાં રથયાત્રાના આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ, જિલ્લા એલસીબી પીઆઈ બી વોહરા, હાલોલ ટાઉન પીઆઈ આર.કે. દેસાઈ, હાલોલ રૂરલ પીઆઈ વી.એચ. જાડેજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા લઈને આપણે મીટિંગનું આયોજન કર્યું શું કહેશો? આજરોજ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનમાં જે રથયાત્રા નીકળે છે એને આ 40મી રથયાત્રાના સંદર્ભે આજે રથયાત્રાની આયોજક સમિતિ અને તમામ સામાજિક આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા પોલીસની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી। જે મિટિંગ અંતર્ગત તમામ જે આયોજકો છે એમની સાથે રથયાત્રાની પૂર્વ ભૂમિકા, રથયાત્રા અનુસંધાને એમણે જે તૈયારી કરી છે, સાથે સાથે પોલીસ તરફથી જે સહયોગ આપવાનો છે એ અંગે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી અને આ 40મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે કોમી સૌહાર્દવાળા વાતાવરણમાં અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવી શકાય એ અંગે જે પણ અમારા તરફથી કાર્યવાહી કરવાની છે એની આયોજકોને ખાતરી આપી છે અને આયોજકો તરફથી પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એવી ખાતરી અમને આપવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે આગામી રથયાત્રા જે છે એ આસ્થા અને વ્યવસ્થા બંને જાળવી અને આ તહેવાર જે છે ઉજવવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ પંચમહાલ।